નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી ચેનલમાં એક મોટી અને મહત્વપૂર્ણ ખબર લઈને આવ્યા છીએ। મહેસાણા જિલ્લામાં પોલીસે ક્રૂડ ઓઇલની ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં પોલીસે 10,000 લીટરથી વધુ ક્રૂડ ઓઇલ જપ્ત કર્યું છે, જેની કિંમત આશરે 4 લાખ રૂપિયા છે। આ રેડ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ થઈ હતી। કડી વિભાગના પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના સીધા નિર્દેશન અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ ચૌહાણની આગેવાનીમાં સાંથલ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી। પોલીસને બાતમી મળી હતી કે ઓએનજીસી ક્રૂડ ઓઇલથી ભરેલા ટેન્કરમાં ડ્રાઈવર તરીકે કામ કરતો ઝાલા શૈલેષસિંહ ઉર્ફે સલુભા નીલસિંહ, જે માકણજનો રહેવાસી છે, તે પોતાના ઘરે ટેન્કર રાખીને તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરી અન્ય સાથીદારો સાથે મળીને ટ્રકમાં ભરીને વેચાણ કરે છે। આ માહિતીના આધારે પોલીસે માકણજ જોટાણા વિસ્તારમાં રેડ કરી અને ચોરીના 10,000 લીટર ક્રૂડ ઓઇલથી ભરેલો ટ્રક તેમજ ટેન્કર, એક મોબાઈલ ફોન અને રોકડ 500 રૂપિયા સાથે કુલ મુદ્દામાલની કિંમત 24.3 લાખ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં એક આરોપી સૈયદ અસદુલ્લા મોહમ્મદ હુસૈન ગુલાબ નબીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે 3 વોન્ટેડ આરોપીઓ છે ઝાલા શૈલેષસિંહ ઉર્ફે સલુભા નીલસિંહ, ઇમરાન રહીમ ખાન પઠાણ અને અસલમ યુનુસભાઈ સૈયદ। આ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ચલાવવામાં આવી। 27/12/2025 ના રોજ સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વર્ચન સાહેબનો પોલીસ સ્ટેશનના માણસો સાથે પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન માકણજ ગામ પાસે એક ઘર પાસે એક ક્રૂડ ઓઇલનું ટેન્કર ઊભેલું હતું, જેમાંથી બીજા ટેન્કરની અંદર પાઇપલાઇન રાખી અને ટેન્કરની હેરાફેરી કરતા હતા। એવું જણાતા તાત્કાલિક ત્યાં જઈને દોડતા એક ઈસમને પોલીસે પકડી પાડેલ અને અન્ય એક ઈસમ નાસી ભાગેલ છે, જેમાં તપાસ કરતાં પીઆઈશ્રીને જાણવા મળેલ કે ટ્રક નંબર GJ9Y 8245ની અંદર ટ્રક નંબર GJ18BW 3562માંથી ક્રૂડ ઓઇલની હેરાફેરી કરીને અંદાજિત 10,000 લીટર કે જેની બજાર કિંમત 4 થી 5 લાખ રૂપિયા ગણી શકાય એવા ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા। જે પકડાયેલ ઈસમ છે એ અસદુલ્લા મોહમ્મદ હુસૈન ગુલામ નબી સૈયદ નાઓને પકડેલ અને એની પાસેથી એવી હકીકત મળેલ કે માકણજ ગામનો શૈલેષસિંહ ઉર્ફે સલુભા નવલસિંહ ઝાલા, જેનું ટેન્કર હતું, જેમાંથી ઇમરાન રહીમ ખાન પઠાણ, રહેઠાણ મંડાલી, મહેસાણા તાલુકા, એના કહેવાથી આ અસદુલ્લા ટેન્કર લઈને માકણજ ગામે ગયેલો અને એની અંદર આ ક્રૂડ ઓઇલ ટ્રાન્સફર કરતા હતા। એ જ સમયે પીઆઈ શ્રી ત્યાં પહોંચી અને આ કામગીરી કરેલ છે। મહેસાણા પોલીસની આ સફળ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે અને જિલ્લામાં શાંતિ જળવાશે। પોલીસની આ સતર્કતા બદલ તેમને અભિનંદન। આવી મહત્વની ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો। ધન્યવાદ। જય હિન્દ। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।